નામ સુદ્ધા ખબર નથી જેની જે કલાકાર લાયા. આવું પિક્ચર ક્યારે તમે ફરી આવા પિક્ચર બનાવો, અમે આવીએ. બરાબર છે. ગુજરાતી ભાષાનું ગૌરવ છે, તમે ગૌરવ વધારે. અને તમારું આટલું બધું તમને જોઈને લાગે નહીં કે આટલું બધું તમે કેટલી ઊંચી કારીગરી કરી અને આ લેવલ ઉપર તમે પિક્ચર બનાવી શકો. કેવી એક્ટિંગ કરી, ગજબ. અને આ લો બજેટમાં જોરદાર પિક્ચર બનાવ્યું. તમારું આમ કહે તો કશું ના કહેવાય. એક એક્ટર માંગે એટલા રૂપિયામાં તમે આખું પિક્ચર બહુ સરસ. પાછળ મ્યુઝિક કેવું તમે ગોઠવ્યું, બંસરી કેવી બગાડી, ગજબ દો. સારી હોય, અમુક ફિલ્મો બહુ સારી હોય, પણ આ ફિલ્મ એવી છે કે તો નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, તમે વિડીયોમાં જોરદાર મસ્ત ક્લિક કર્યું છે લાલા ફિલ્મ વિશે. તો મિત્રો, મોટા અધિકારો અને જોવા આવેલી થિયેટરમાં પબ્લિક લાલા વિશે શું વાત કરી રહી છે અને શું કીધું છે લાલા વિશે, તે મિત્રો આગળ વિડીયોમાં તમે સ્ક્રીનમાં પહેલા જોઈ જશે. તો મિત્રો, તે આખો વિડીયો હું તમને સ્ક્રીન એન્ડમાં બતાવું છું, તો છેલ્લે સુધી વિડીયોમાં રહેજો. તમને આખો વિડીયો છેલ્લે જોવા મળી જશે કે લાલાને પબ્લિકે અને મોટા અધિકારોએ લાલાને આ ફિલ્મ વિશે શું વાત કરી છે અને શું ચર્ચા કરી છે. તો મિત્રો, હાલ ગમે તે સોશિયલ મીડિયામાં આપણે જોતા હોય તો ગમે તે યુટ્યુબમાં યા ઇન્સ્ટાગ્રામમાં કે ફેસબુકમાં ગમે તે જતો હોય તો લાલો બીજી કોઈ વાત જ નહીં. તો મિત્રો, લાલો પિક્ચર અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે અને અત્યારે લગભગ લાલો 50 લાખમાં લાલો પિક્ચર બની છે અને 100 કરોડ રૂપિયા કમાઈ ગઈ છે. લાલો પિક્ચર કમાણી કરી દીધી છે 100 કરોડની. તો મિત્રો, તમે ગુજરાતની અંદર પહેલી વાર આવું પિક્ચર બની છે જે 50 લાખનું પિક્ચર બની છે અને 100 કરોડ કમાઈ ગઈ છે. તો મિત્રો, ગુજરાતની અંદર લાલો પિક્ચરે બહુ રેકોર્ડ તોડી નાખ્યો છે. તો મિત્રો, વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો અને હું તમને આગળ વિડીયો બતાવું છું, એ જુઓ. નામ સુદ્ધા ખબર નથી જેની જે કલાકાર લાયા. આવું પિક્ચર ક્યારે તમે ફરી આવા પિક્ચર બનાવો, અમે આવીએ. બરાબર છે. ગુજરાતી ભાષાનું ગૌરવ છે, તમે ગૌરવ વધારે. અને તમારું આટલું બધું તમને જોઈને લાગે નહીં કે આટલું બધું તમે કેટલી ઊંચી કારીગરી કરી અને આ લેવલ ઉપર તમે પિક્ચર બનાવી શકો. કેવી એક્ટિંગ કરી, ગજબ. અને આ લો બજેટમાં જોરદાર પિક્ચર બનાવ્યું. તમારું આમ કહે તો કશું ના કહેવાય. એક એક્ટર માંગે એટલા રૂપિયામાં તમે આખું પિક્ચર બહુ સરસ. પાછળ મ્યુઝિક કેવું તમે ગોઠવ્યું, બંસરી કેવી બગાડી, ગજબ દો. સારી હોય, અમુક ફિલ્મો બહુ સારી હોય, પણ આ ફિલ્મ એવી છે કે જરૂરી. વીસ કે કદાચ શ્રેષ્ઠ ફિલ્મમાં નોમિનેટ થાય. એક જગ્યાએ કાચું નથી કાપ્યું સાહેબ, એક જગ્યાએ કાચું નથી કાપ્યું. એક્ટિંગમાં નહીં, ડાયરેક્શનમાં નહીં, ફોટોગ્રાફી, કેમેરો, સ્થળ, મ્યુઝિક, બેકગ્રાઉન્ડ મ્યુઝિક, સૌથી વધારે હૃદયને સ્પર્શી સિનેમેટોગ્રાફી એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. જે